આજથી થોડાક દિવસ પહેલા ભિલોડા ખાતે આવેલી આરજી બારોટ કોલેજમાં એક આદિવાસી સમાજના વિદ્યાર્થીને ટ્રસ્ટી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લા અને ભિલોડા તાલુકા છે તે સંપૂર્ણ બંધ આદિવાસી સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો બસમાં જે બસ ડ્રાઈવર અને એક વિદ્યાર્થી વચ્ચે જે બોલાચાલી થઈ તેમાં આદિવાસી વિદ્યાર્થી વચ્ચે પડે છે, સમાધાન કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બસ ડ્રાઈવર છે તે આ આદિવાસી વિદ્યાર્થીની કમ્પ્લેન ટ્રસ્ટી સુધી કરી દે છે, જેમાં આરજી બારોટ કોલેજના જે ટ્રસ્ટી છે અને ભાજપના નેતા છે દેવાંગ બારોટ તેઓ દ્વારા આદિવાસી વિદ્યાર્થીને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેને ઢોરમાર મારવામાં આવે છે। આ ઘટનાના પગલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આમાં ટ્રસ્ટી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી, જે ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે દેવાંગ બારોટ સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો। આ ઘટનાને લઈને ધરપકડની માંગ ઉઠી હતી અને આ ઘટના બાદ ગઈકાલે અરવલ્લી જિલ્લામાં સંપૂર્ણ સજ્જડ બંધનું એલાન છે તે આદિવાસી સમાજના લોકો દ્વારા આપવામાં આવ્યું હતું અને તેના જ ભાગરૂપે આ ઘટનામાં આજે સજ્જડ બંધ છે તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બજારને બંધ રાખવામાં આવી હતી ને આજે બીજા દિવસે દેવાંગ બારોટની પણ ધરપકડ થઈ હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે હવે આજે આગામી દિવસોમાં કયા કાર્યક્રમો છે તે આગેવાનો આપે છે તે પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ આદિવાસી વિદ્યાર્થીને મારવાની ઘટનામાં આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે।